નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક. આપણે કહીએ છીએ કે પુસ્તક એ સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. પુસ્તક ઘરમાં વસાવવા જોઈએ, પુસ્તકો વાંચવા જોઈએ અને એમાંથી કોઈ ને કોઈ વસ્તુ જીવનમાં ઉતારી અને એનો અમલ કરવો જોઈએ. પણ આ પુસ્તકો કેટલા સુલભ છે, કેટલા દુર્લભ છે, એનું પ્રકાશન કરવું કેટલું મુશ્કેલ છે અને પછી પ્રકાશન કર્યા પછી એ વાચક સુધી પહોંચે એ માટે શું કરવું પડે ને એમાં એ માર્ગમાં કેટલી મુશ્કેલીઓ છે. આ બધાથી આપણે બહુ પરિચિત નથી હોતા, પણ જેમને પ્રકાશનની દુનિયામાં 100 વર્ષ થયા હોય એ આ બધા વિઘ્નોમાંથી પસાર થઈ અને 100 વર્ષ પહોંચે બહુ સ્વાભાવિક છે. ગાંધીજી સાથેનો સંબંધ, ગાંધીજી સાથે જેલમાં જવું, સ્વાતંત્ર્ય સેનાની અને બહાર આવીને પછી ગાંધીજીએ શરૂ કરેલું નવજીવન નું એ વેચવું, એના પુસ્તકો વેચવાના, એમાંથી પ્રકાશનની દુનિયામાં પગ માંડવું. એવા ભુરાલાલભાઈ શેઠ એટલે આર શેઠ ની કંપની શરૂ કરી મુંબઈથી અને એ પછી સતત આ ત્રીજી ચોથી પેઢી આ પ્રકાશન સંસ્થાને આગળ લઈ જવાનું કામ કરી રહી છે. આ બહુ મોટી ઘટના છે કે 1926માં જે એની સ્થાપના થઈ આર શેઠ એન્ડ કંપની આજે 100 વર્ષ પૂરા કરે છે અને એક જ પરિવાર એને આગળ લઈ જવાનો આ વારસો બંધ રહે અને એમાં નવું નવું ઉમેરાતું જાય એવા પ્રયત્નોમાં એ ચોથી પેઢી સુધી વાત પહોંચી છે અને હજારો પુસ્તકો આ પ્રકાશન સંસ્થાએ આપ્યા છે. એ પછી ક્લાસિકની વાત હોય, નવલકથાની વાત હોય કે પ્રેરણાદાયી પુસ્તકોની વાત હોય કે પછી ઓડિયો બુક સુધીની વાત. એટલે વર્ષો વીતતા પ્રકાશનની ટેકનોલોજી, પ્રકાશનની ગુણવત્તા અને ત્યાંથી માંડી એમાં નવું નવું શું ઉમેરતા જવું, આ રીતે કામ જ્યારે થાય ત્યારે મને લાગે છે કે 100 વર્ષની મજલ કાપી શકાય. આજે આપણે આ આર શેઠ ની કંપનીના 100 વર્ષની મજલ વિશે વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે કિંતનભાઈ શેઠ, જે અત્યારે કાર્યભાર ડિરેક્ટર તરીકે સંભાળે છે. એમના ભાઈ રવિરત્ન રાજ પણ સાથે જોડાયેલા છે અને આ રીતે આ વારસો એમને સાચવ્યો નહીં, દીપાવ્યો પણ છે. આજે લગભગ ગુજરાતના જિલ્લા કક્ષાએ દર વર્ષ દરમિયાન યોજાતા રહે છે અને વાચકો સુધી પુસ્તકો પહોંચે એ માટે સતત મથી રહ્યા છે. પણ આજે આપણે થોડી એમની શરૂઆત કઈ રીતે થઈ એ પણ વાત કરવી છે ને આટલી મજલ કઈ રીતે કાપી શકાય એની પણ વાત કરવી છે ને પ્રકાશનની દુનિયામાં, પુસ્તકોની દુનિયામાં, વાચકોના ટેસ્ટમાં શું શું બદલાવ આવ્યા એની પણ વાત કરવી છે. ચિંતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર કૌશિકભાઈ, ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. થોડી આજની પેઢીને ખબર નથી કે આર શેઠની કંપની કઈ રીતે શરૂઆત થઈ, કારણ કે તમે તો નવનીત સમર્પણના વિતરણમાં પણ મદદ કરી છે, જે આજે આપણું સાહિત્યનું બહુ ટોચનું સામાયિક ગણાય છે. થોડું ભુરાલાલભાઈ કઈ રીતે શરૂઆત કરી, પછી ભગતભાઈ પણ આવ્યા, પછી તમારી પેઢીઓ પણ આવી, થોડી એની વાત કરીએ. જી ચોક્કસ કૌશિકભાઈ. સૌ પ્રથમ તો હું તમારો અને તમારી સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ગુજરાતી પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રે કાર્યરત એવી આર શેઠની કંપનીની સ્થાપનાના 100 વર્ષ આજે પૂરા થયા એ નિમિત્તે આપણે મળી રહ્યા છીએ. એટલે હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એ સંદર્ભમાં હું તમને વાત કરું. મારા અને રત્નરાજના દાદાજી ભુરાલાલ શેઠ એ આ પ્રકાશન સંસ્થાના પાયામાં, પણ એના કરતા પણ એક વિશેષ પ્રસંગથી શરૂઆત કરું કે ઘણા બધા લોકોને ગુજરાતીમાં ભાષામાં એવો સવાલ થાય છે કે તમારી સંસ્થાનું નામ આર શેઠ કેવી રીતે પડ્યું. હા, એટલે મારા દાદાજી ભુરાલાલ શેઠ હતા એ ગાંધીજીની સાથે સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. ગાંધીજીથી અત્યંત પ્રભાવિત, આખી જિંદગી એમણે પોતે ખાદી પહેરી, ગાંધીજી સાથે યરોડા જેલમાં રહ્યા અને ગાંધીજીએ એમની સાથેના જે લોકોને જે પ્રોત્સાહન આપ્યું એ બધામાં એમની સાથે એમણે કામ કર્યું. ભુરાલાલભાઈ જે શેઠ હતા એ લોકો કુલ 4 ભાઈઓ હતા. ભુરાલાલભાઈ શેઠ, અચરતલાલભાઈ શેઠ,
હરિલાલભાઈ શેઠ અને મણિલાલભાઈ શેઠ. એ બસ. ચારે ઉપરાંત એક બીજા ભાઈ હતા, રતિલાલભાઈ શેઠ, જે નિર્વંશ ગુજરી ગયા હતા જી જી અને એમનો કોઈ આગળ વંશ હતો નહીં. એટલે ચારે ભાઈઓને એવી ભાવના થઈ કે આપણે આપણા નિર્વંશ ગુજરી ગયેલા ભાઈનું નામ ચાલુ રહે, એ માટે આપણે સંસ્થાનું નામ એમના નામ ઉપરથી રાખીએ. એટલે એ વર્ષોમાં એમણે જે સંસ્થાનું નામ રાખ્યું એ રતિલાલ રણછોડદાસ શેઠની કંપની, RR શેઠની કંપની. હા, એટલે આજે મને અને રત્નરાજને એ બાબતનો બહુ સંતોષ છે કે એ ચારે ભાઈઓએ જે જોયેલું સપનું જે છે એ આજે ચારે ભાઈઓ નથી, પણ રતિલાલ શેઠનું નામ આજે પણ જીવતું રહ્યું છે. એ બહુ મોટી ઘટના છે, મોટી વાત છે. આપે જેમ કહ્યું એ રીતે ભુરાલાલભાઈ શેઠ જે હતા એમને પુસ્તક વાંચનનો ઘણો જ બધો શોખ, અને ગાંધીજીએ જેમ કહ્યું કે આખા દેશમાં આઝાદી અંગેની ચળવળ માટે ચોપાનિયા છે, છાપા છે, પુસ્તકો છે, એનાથી આપણે જાગૃતિ લાવી શકીએ. એ સંદર્ભમાં નવજીવન છાપવું જે અમે શરૂ કર્યું હતું એની મારા દાદાજીએ ફેરી પણ કરી, પ્રસાર અને પ્રચાર માટે ઘણું બધું કામ કર્યું. પછી મારા દાદાજીને પુસ્તક વાંચનનો શોખ હોવાને કારણે એ પ્રકાશન પ્રવૃત્તિમાં જોડાયા. અને સૌ પ્રથમ કૌશિકભાઈ એમણે શરૂઆત કરી વડોદરામાં. ઓકે. યસ, કારણ કે આપને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્ય તો 1960માં અમલમાં આવ્યું. એની પહેલા મહારાષ્ટ્ર આપણે બધા એનો ભાગ હતા, અને વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની જે સરકાર હતી એ પુસ્તકોના પ્રચાર પ્રસાર માટે ઘણી બધી એક્ટિવ હતી. એટલે મારા દાદાજીએ વડોદરામાં એમનું કામ શરૂ કર્યું, પુસ્તકોના પ્રકાશનોના શરૂઆત કરી. એમના પોતાના વાંચનના શોખને કારણે, લેખકોના સંબંધોના કારણે પુસ્તકોના પ્રકાશનો શરૂ થયા. પછી વડોદરા પછી એ લોકો મુંબઈ ગયા, અને એ વર્ષોમાં ગાંધીજીએ હાકલ કરી કે જો તમારે દેશને ઊભો કરવો હોય તો ગામડાઓને ડેવલપ કરો. એટલે જે પહેલા પ્રિન્ટિંગનું કામ વડોદરા ચાલતું હતું એ પછી બધું એમણે ભાવનગરની પાસે પાલીતાણાની પહેલા એક સોનગઢ કરીને ગામ છે, હા, ત્યાં એમણે મારા દાદાજીએ નાના ગામમાં પોતાનું પ્રેસ નાખ્યું, કારણ કે એનાથી ઇન્ડસ્ટ્રી ઊભી થાય, લોકોને રોજગારી મળે, તો લોકો મોટા શહેરો તરફ જાય નહીં અને નાના ગામડાઓનો વિકાસ થયા કરે. એ વખતે એક આખી આ એક વિચારધારા ચાલતી હતી, અને એમણે સોનગઢમાં પોતાનું પ્રેસ શરૂ કર્યું અને પુસ્તકો વધતા ગયા. ગુજરાતી ભાષાના સાક્ષર સર્જક કહી શકાય એવા રવ દેસાઈ એ અમારા પાયાના સર્જક. આજે પણ અમે એમના પુસ્તકોનું પ્રકાશન કરીએ છીએ, અને રવ દેસાઈના પુસ્તકોથી એમણે પોતે શરૂઆત કરી, અને એક પછી એક પુસ્તકોનું પ્રકાશન થતું ગયું. અને મેઘાણી, મુનશી એવા ઘણા બધા પુસ્તકોના પ્રકાશનથી શરૂઆતથી અમે લોકોએ કામ કર્યું, અને ધીરે ધીરે એ કામનો વિસ્તાર થતો ગયો. મુંબઈ અને સોનગઢમાં એના કામ થતા હતા. અચાનક જ 1956માં મારા દાદાજીનું અવસાન થયું. એટલે એ વખતે મારા ડેડી ભગતભાઈ શેઠની ઉંમર હતી 16 વર્ષ, અને હા, અને એમના માથે આખી કંપનીની જવાબદારી આવી. અને 16 વર્ષની ઉંમરથી ડેડીએ પ્રકાશનનું કામ ચાલુ કર્યું. એમના વડીલો પાસેથી થોડું શીખતા ગયા, સમજતા ગયા, અને આમ તમે જે કહ્યું શરૂઆતમાં એ રીતે ઘણા બધા વાચકોને, અથવા અમુક અંશે હું થોડું આગળ વધીને એમ કહું ને તો લેખકોને પણ પ્રકાશકનો મુખ્ય રોલ ખ્યાલ જ નથી. ઘણા બધા લોકોના મનમાં એવું છે કે પ્રકાશક એટલે પ્રિન્ટર, પુસ્તકો છાપે અને લોકો સુધી લઈ જાય, પણ એની જે માવજત જે છે, એના જે પ્રશ્નો છે, એના જે પડકારો છે, એની જે સમજણ છે, એમાં પ્રકાશકનો રોલ બહુ મોટો રહેલો છે. દુનિયાની બીજી ભાષાઓમાં આ પ્રવૃત્તિ માટે શબ્દ છે પબ્લિશર, પણ આપણી ભારતીય ભાષાઓમાં આની માટે શબ્દ છે પ્રકાશક, પુસ્તકના જ્ઞાનને પ્રકાશમાં લાવનાર. હા, બહુ સાચી વાત. ના, એટલે બહુ અદ્ભુત ઇતિહાસ છે. મજાની વાત એ છે કે 100 વર્ષ સુધી એક જ પરિવાર આ વારસો જાળવી રાખે ને આગળ વધારે, એ બહુ મોટી વાત છે. સાચી વાત છે તમારી. પણ ચિંતનભાઈ, મને પૂછવું છે કે અત્યાર સુધીમાં મને લાગે 5000 થી વધારે 10,000 થી ઉપર પુસ્તકો, 10,000 થી વધારે પુસ્તકો પ્રકાશિત કર્યા છે, અને 1,000 ઉપરાંત લેખકો. જી હા, 1,000 ઉપરાંત લેખકો. એટલે મને લાગે છે ગુજરાતના ટોચના જે લેખકો કહેવાય, અને એમાં યુવાન અત્યારની પેઢીને જે પેઢીમાં લોકપ્રિય છે એવા લેખકો પણ તમારી
આ પ્રકાશકના પુસ્તકોમાં બધે સામેલ છે. પણ મને એ સમજવું છે કે શરૂઆત કરી ત્યારે કઈ પ્રકારના પુસ્તકો ચાલતા હતા અને પછી કઈ રીતે ધીમે ધીમે બદલાવ આવતો ગયો. તમે કરેક્ટ. એને એટલે આ આખા પ્રકાશનની દુનિયાની પણ સાથે વાત જોડી દઈએ તો ગુજરાતી પ્રકાશનની વાત થોડી બીજી ભાષાઓ કરતા જુદી પડે છે અને એમાં ઘણી બધી સમસ્યાઓ છે. થોડું એના ઉપર પ્રકાશ પાડો. જી. ચોક્કસ. એટલે કૌશિકભાઈ, એ સમયે જ્યારે મારા દાદાજીએ પુસ્તકોનું પ્રકાશન ચાલુ કર્યું ત્યારે અત્યારે જેને આપણે પ્યોર સાહિત્ય કહીએ છીએ, નવલકથા, નાટક, કવિતા, વિવેચન, એવા બહુ ગણતરીના વિષયોમાં પુસ્તકો લખાતા હતા. અને ઘણા લાંબા સમય સુધી મોટાભાગના ગુજરાતી લેખકો જે આવ્યા ને એ શિક્ષક અથવા પ્રોફેસરના બેકગ્રાઉન્ડમાંથી આવ્યા. બરાબર. જવલ્લે હવે એમાં અમુક અપવાદો છે, પણ બાય એન્ડ લાર્જ જ્યારે આપણે જોઈએ ને બહુ સારી ત્યારે વાત. એના બેકગ્રાઉન્ડમાંથી આવ્યા. અને એ સમયે મોટાભાગના પુસ્તકો જે છે એ મેં તમને કહ્યું એ રીતે સાહિત્યના પુસ્તકોનું પ્રકાશન થતું હતું. મારા દાદાજીએ એ વખતે આજથી 100 વર્ષ પહેલા પણ વિ સ ખાંડેકર જેવા સર્જકોનો અનુવાદ કરીને ભાષામાં આપણી લાવવા જોઈએ બરાબર. એ વિઝન એમણે એ વખતે જોયું હતું. અને ગોપાલરાવ વિદ્વાંસે, જે આપણી ભાષાના બહુ જાણીતા અનુવાદક, એમણે ખાંડેકરજીના પુસ્તકો ગુજરાતીમાં લાવ્યા. એટલે મારા દાદાજી એ વખતે પણ આ બધું વિચારી શકતા હતા કે ભાઈ આપણે કેવી રીતે સ્ટેપ અહેડ રહેવું. અને પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો, ભાષાની અંદર ક્રાંતિ આવતી ગઈ, એમ વિષયો વધતા ગયા. નિબંધો, પ્રવાસ નિબંધો, અધ્યાત્મ, એ બધી નવી નવી વિષયોની ઉમેરો થતો ગયો. ગુજરાતી ભાષામાં એ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી પણ લોકો આવતા ગયા. અને આજે તો કૌશિકભાઈ એવું છે કે સાહિત્ય એ બહુ ગણતરીના પુસ્તકોમાં સમેટાઈ ગયું છે. અને સાહિત્યની વ્યાખ્યા કદાચ બહુ હવે વિશાળ થઈ ગઈ છે. હું અને મારો ભાઈ રત્નરાજ ઘણીવાર વાતો કરતા હોઈએ કે ભાઈ અત્યારે ઘણી બધી સંસ્થાઓ સાહિત્યની જે મર્યાદિત વ્યાખ્યાની વાત કરે છે. તમે દુનિયાના કોઈ પણ મોટા બુક સ્ટોરમાં જાઓ ને તો સાહિત્ય એટલે લિટરેચરના 1 થી 2 રેક હોય છે. બરાબર. હવે એ દુનિયા બહુ વિશાળ થઈ ગઈ છે. આજે ગુજરાતી ભાષામાં મારા અંદાજ પ્રમાણે 200 ઉપરાંત વિષયોના પુસ્તકોનું પ્રકાશન થઈ રહ્યું છે. હા. પણ તમે બહુ એક મજાની વાત કરી કે એ જમાનામાં વિ સ ખાંડેકરના પુસ્તકોને ગુજરાતીમાં લાવવાનો સાહસ કર્યું. એ જમાનામાં તો સાહસ જ ગણાય. હા હા, બરાબર છે. તમે ચિંતનભાઈ જુઓ કે અનુવાદિત પુસ્તકોનું એટલું મોટું બજાર થયું છે કે આપણા મૂળ ગુજરાતી પુસ્તકો ઉપર આમ જાણે કહેવાય એની ઉપર ચડી બેઠા અનુવાદિત પુસ્તકો અને એનું સાહિત્ય, એવું આખું પરિદ્રશ્ય જોવા મળી રહ્યું છે. એનું શું કારણ તમે જુઓ છો? હું તમને એનું કારણ કહું. આજથી લગભગ 25 વર્ષ પહેલા મારો નાનો ભાઈ રત્નરાજ જોડાયો. હવે કૌશિકભાઈ, ગુજરાતી પુસ્તકો, ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિ અને ગુજરાતી લેખન પ્રવૃત્તિના ઘણા બધા પડકારો વિશે આપને ખ્યાલ છે. કોઈ પણ સંસ્થા જ્યારે આજે પોતાનું વિઝન જુએ ને ત્યારે એ લોકોને એ સંસ્થા કેવી રીતે ચાલશે અને નવી પેઢી કેવી રીતે આમાં આવે એ પણ અમારી માટે એક બહુ મહત્વની બાબત હતી. એટલે જ્યારે હું સંસ્થામાં જોડાયો આજથી લગભગ 35 વર્ષ પહેલા, ત્યારે એને રિલેટેડ ઘણા બધા સુધારા કર્યા કે લોકો કેવી રીતે વાંચી શકે. રત્નરાજ જોડાયો ત્યારે પણ અમારી દ્વિધા આ જ હતી કે નવી પેઢી કેવી રીતે આ વ્યવસાય સાથે આવે. અમે લોકોએ જે આખો અભ્યાસ કર્યો ને એ અભ્યાસનું તારણ કૌશિકભાઈ એવું હતું કે એવું નથી કે ગુજરાતીઓને પુસ્તકો વાંચવા નથી. એ લોકોને જો એ લોકોના રસનું આપવામાં આવે ને તો લોકો વાંચે છે. બરાબર. એ સંદર્ભે અમે લોકોએ જે બ્રેઇન સ્ટ્રોમિંગ કર્યું એમાં જે અમારા મુખ્યત્વે તારણો આવ્યા ને એમાં 2 કે 3 તારણો આવ્યા. એક તો ગુજરાતી પુસ્તકોને વધારે આધુનિક સ્તરે લઈ જવાની જરૂર છે. બીજું કે વિશ્વ સાહિત્યને હજી વધારે ઓપનલી લાવવાની જરૂર છે. એટલે એ વર્ષોથી અમે લોકોએ જે શરૂઆત કરીને એમાં ગુજરાતી સાથે ભારતની બીજી ભાષાઓ અને વિશ્વની ભાષાઓ એના બધા પુસ્તકોના અનુવાદો કરીને અમે લાવવા માંડ્યા.
પણ આજે પણ મને એ કહેતા કૌશિકભાઈ બહુ આનંદ થાય છે કે એવું નથી કે અનુવાદિત પુસ્તકો બહુ વધી ગયા છે. કદાચ એનો પ્રચાર વધારે હશે, પણ જો સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ ને તો અનુવાદિત પુસ્તકોની સાથે ગુજરાતી ભાષામાં લખવામાં આવેલા પુસ્તકોની સંખ્યા પણ લગભગ સરખી છે. પણ અનુવાદિત પુસ્તકોની વાતો લોકો સુધી બહુ પહોંચે છે. એનું કારણ એવું છે કે આજે બીજી કોઈ ભાષામાં સુધામૂર્તિના પુસ્તકનું પ્રકાશન થાય ને તો એ પ્રચાર માધ્યમોમાં આવે અને એ પુસ્તક ગુજરાતીમાં આવે એટલે લોકોને એમ થાય કે અનુવાદિત પુસ્તકો બહુ વધી ગયા છે. પણ અનુવાદિત પુસ્તકોનો અમને જે સૌથી મોટો લાભ મળ્યો ને કે વાચકો એને કારણે બહુ વધારે વધી ગયા. એ સૌથી મોટી વાત છે કે જી લોકોની ભૂખ વધી છે. પ્રચારના કારણે પણ એક એનું કારણ પણ હોઈ શકે, અને બીજું કે ટેકનોલોજીના કારણે દુનિયા નાની થઈ છે એટલે તમારા સુધી વાત કોઈ નવી કોઈ પણ વાત હોય બહુ ઝડપથી પહોંચે છે. અને એનો બીજો એક તમારી ભાષામાં એ ઉપલબ્ધ થાય તો નેચરલી એને રિસ્પોન્સ મળવાનો. બહુ સાચી. એટલે કૌશિકભાઈ, હું તમને એક અનુભવ કહું. ઘણા બધા પુસ્તકો અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય ને, અને આપણા ગુજરાતીઓને અંગ્રેજી બહુ સારું આવડતું હોય છે, તેમ છતાં એક માણસનું બંધારણ એવું હોય છે કે એને પોતાની માતૃભાષામાં જો વાંચવા મળે ને તો એ વધારે ખુશી ખુશી વાંચે છે. કારણ કે જ્યારે માણસ અંગ્રેજી વાંચે ને ત્યારે એ અંગ્રેજી વાંચીને એનો મનમાં ગુજરાતી અનુવાદ કરે છે. જ્યારે સીધું જો એને ગુજરાતી મળી જાય ને તો એને વાંચવાનું બહુ ગમે છે. સુબ્રમણ્યમ જયશંકરનું પુસ્તક નવા ભારતની રણનીતિ, આ પુસ્તક જનરલી કોઈ પ્રકાશક કરે નહીં, પણ ગુજરાતીમાં તમે કરો અને આવી વિભૂતિનું, આવા વિચારકનું પુસ્તક આપણને જો મળતું હોય તો ગુજરાતી વાચકો આવા પુસ્તકોને બહુ ઝડપથી વધાવી લે છે. કારણ કે એ લોકોને પણ જમાના સાથે તાલમેલ રાખવો છે. એ લોકોને નવા ભારતને, નવા વિશ્વને ઓળખવું છે. નવા વિચારો એ લોકોને પણ જોઈએ છે. એટલે અનુવાદિત પુસ્તકોની આ શક્તિનો લાભ છે ને એ ભાષાને બહુ મોટો મળે છે. એવો તમને બીજો એક દાખલો આપું. સેપિયન્સ કરીને ઇઝરાયેલના ઇતિહાસકાર યુવલ નોવા હરારી, એણે માનવજાતના ઇતિહાસ ઉપરનું એક સેપિયન્સ કરીને પુસ્તક લખ્યું. દુનિયાની 50 ઉપરાંત ભાષાઓમાં એ પુસ્તક પહોંચ્યું અને એ પુસ્તક ગુજરાતીમાં પણ એટલું બધું લોકપ્રિય થયું અને લોકોએ એને વખાણ્યું, કારણ કે આ આખું એક નવા પ્રકારનું વાંચન હતું. એટલે અનુવાદિત સાહિત્યની આ એક બહુ મોટી તાકાત છે. પણ ગુલાબભાઈ, સોરી ચિંતનભાઈ, એનો મતલબ તો એક રીતે એવો પણ થાય કે ગુજરાતીમાં એવા પ્રકારનું સાહિત્ય બહુ ઓછું લખાય છે, એવા પ્રકારના લેખકોની સંખ્યા બહુ ઓછી છે કે જે નવા નવા વિષયોને સ્પર્શે. દુનિયામાં શું ચાલે છે, માની લો કે એઆઈ ટેકનોલોજી. હમણાં એક સુરતના છોકરાએ પ્રયત્ન કર્યો છે નાનકડું એક પુસ્તક બનાવીને, ઓડિયો ટેક્સ્ટ ટુ ઓડિયો એવી પોડકાસ્ટની રીતે આખું વાત, બહુ નોવેલ આઈડિયા છે. પણ માની લો કે આ નવી ટેકનોલોજી, તમે જેમ સેપિયન્સની વાત કરી કે ભાઈ એવા વિષયો ઉપર આપણે ત્યાં ક્યાં સાહિત્ય છે ગુજરાતીમાં, ખાસ કરીને બીજી ભાષાઓમાં છે કોઈ સવાલ જ નથી. તો ઘણીવાર એવું પણ બને કે આ બહારથી આવતા અનુવાદિત પુસ્તકો ગુજરાતી જે મૂળ પુસ્તકો છે એને કોમ્પ્લિમેન્ટ પણ કરતા રહે, એટલે એ બંને પુસ્તકોનો વેણ છે સાથે સાથે ચાલતા રહે. એવું પણ બની શકે. બહુ જ બને છે. હું તમને એનો પણ એક દાખલો આપું, સરસ દાખલો આપું. કોરોના પછી અમારો અનુભવ કૌશિકભાઈ એવો હતો કે નવલકથાઓનું વેચાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તમને જાણીને આનંદ થશે કે અમે લોકોએ જે અનુવાદિત પુસ્તકો કર્યા, જેની અંદર દાખલા તરીકે હું તમને એક નામ આપું, અગાથા ક્રિસ્ટી. તો અગાથા ક્રિસ્ટીની જે નવલકથાઓ ગુજરાતીમાં આજે અમે લોકો લગભગ 15 પુસ્તકો અગાથા ક્રિસ્ટીના કર્યા, એના પછી અમારું જોવાનું એવું રહ્યું છે કે ક્લાસિક ગુજરાતી અને સારી ગુજરાતી નવલકથાઓનું વેચાણ વધ્યું છે. એટલે અમે એને આ પેરામીટરના એ રીતે જોઈએ છે કે ગુજરાતીનો કોઈ પણ વાચક જો અગાથા ક્રિસ્ટીથી પણ એકવાર અંદર આવશે ને તો એ સરવાળે મેઘાણી, મુનશી, રવ દેસાઈ, મનુભાઈ પંચોળી સુધી જશે ને જશે જ. બહુ સાચી વાત. બહુ સરસ મજાનો મુદ્દો છે. જી. બીજું એક જે બદલાતા પ્રવાહો છે, લોકોનો ટેસ્ટ બદલાતો રહે છે. કે એક સમયે એવું હતું નવલકથાઓ વધારે વંચાતી, હવે પાછું નવલકથા તરફ લોકો વળ્યા છે. વચ્ચેના ગાળામાં ક્રાઇમનું સાહિત્ય બહુ ચાલ્યું, ધાર્મિક અને અધ્યાત્મ સદાબહાર રહે છે એવું કે છે. પછી ચિંતનનું આવ્યું, મોટિવેશનલ પુસ્તકોની બહુ બધી બજાર ખૂટી. પ્રવાહ ચાલતા રહે છે. એટલે તમે કઈ રીતે જુઓ છો? કારણ કે તમારું કામ તો એ છે કે એમાં એ પ્રવાહ મુજબ આપણે કઈ રીતે એડજસ્ટ થવું, આ બહુ મોટો પડકાર થઈ જાય છે ઘણી વાર. સાચી વાત છે. એટલે મેં તમને કહ્યું ને કૌશિકભાઈ કે એક સમય એવો હતો કે ગુજરાતીમાં પ્રકાશન જે પુસ્તકો થતા હતા ને એ મોટા ભાગે પ્યોર સાહિત્યના હતા અને એ સમયે લોકો એ પ્રકારના પુસ્તકો વાંચતા હતા. પ્રવાહ જેમ જેમ બદલાતો જાય ને
એમ એમ અમે પણ અમારી રીત બદલતા રહીએ. પ્રકાશકનું કામ એ છે કે બદલાતા પ્રવાહોને સમજીને એને અનુરૂપ પુસ્તકોનું પ્રકાશન કરવું. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે એક સમયે કુકરીના પુસ્તકો, પાકશાસ્ત્રના પુસ્તકો દુનિયામાં સૌથી વધારે વેચાતા હતા. બહુ સાચી. આજે અન્ય માધ્યમોમાં એ એક્ટિવિટી અથવા એ પ્રવૃત્તિના એટલા બધા ઓપ્શન થઈ ગયા છે કે હવે કુકરીના પુસ્તકો નથી વેચાતા. બરાબર. એવી જ રીતે હવે પ્રવાસના પુસ્તકો પણ નથી વેચાતા. પ્રવાસના પુસ્તકો લોકોને કયા પ્રકારના ગમે છે એ પણ હું તમને કહું કે આજે તમે એમ કહો કે ભાઈ અમૃતલાલ વેગડનું પરિક્રમા પુસ્તક, તો એવું લોકોને આજે પણ ગમે છે. પણ તમે આજે એમ કહો કે યુરોપ ફરી આવો, અમેરિકા ફરી આવો, આ પ્રકારના પુસ્તકો, કારણ કે હવે એનું માહિતી લોકોને ઓટોમેટિકલી ઓનલાઈન બહુ જ મળી જાય છે. બહુ બધું વૈકલ્પિક, તમને ઘણા બધા વિકલ્પો છે. એટલે એ સંદર્ભમાં અમે સતત છે ને કૌશિકભાઈ, બીજી હું તમને એક મીથની વાત કરું. ઘણા બધા વાચકોને અને લેખકોને એમ છે કે પ્રકાશકોને બહુ વાંચતા નથી, પણ મારે તમને કહેવું છે કે પ્રકાશકો બહુ જ વાંચતા હોય છે, કારણ કે અમે વાંચીએ ને તો જ અમને ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. એટલે એ સંદર્ભે બદલાતા સમય સાથે એક સમય એવો આવ્યો કે ધાર્મિક છે. હવે આજે અમે લોકો ઉત્તરોત્તર એવું જોઈ રહ્યા છે કે ધાર્મિક નું માર્કેટ ઘટતું જશે. હવેની યુવા પેઢીને ધર્મ સાથે જોડવો હોય ને તો તમારે ધર્મને મોડર્ન રીતે સમજાવવો પડે. તમે એને એ પરંપરાગત રીતે જો સમજાવશો ને તો યુવા પેઢી વધારે દૂર થઈ જશે. પ્રેરણાત્મક પુસ્તકોનો વચ્ચે એક બહુ જુવાળ આવ્યો, હવે એ સ્થિર થઈ ગયું છે અને અમુક વાર એનો ડાઉનફોલ છે. વ્યક્તિગત પ્રકારના પુસ્તકો છે કે ઇન્વેસ્ટમેન્ટ છે કે હેલ્થ છે, એ અત્યારે લોકો એ પ્રકારના પુસ્તકોનું વાંચન કરે છે અને લોકો એને ખરીદે છે. અમારી પાસે ફરીવાર આવે છે કે આમાં કઈ અમારી પાસે તમારી પાસે નવું આવ્યું હોય તમને કહો. એટલે બદલાતા પ્રવાહો ને સમજીને એ પ્રકારના પ્રકાશનો કરવાને એ અત્યારની પ્રકાશનની પણ અનિવાર્યતા છે. અને એને કારણે આજે હું એક જણને કહેતો હતો કે 100 વર્ષ પૂરા કરવાની પાછળ જે સૌથી મોટી વાત મને દેખાય છે ને એ છે નિસ્બત અને સાતત્યતા, કન્સિસ્ટન્સી. પુરાલાલ શેઠે જે ચાલુ કર્યું અથવા ભગતભાઈ જે શેઠે જે ચાલુ કર્યું એને નવા પરિણામો સાથે, પરિમાણો સાથે જોતા રહીને આગળ વધતા રહીએ ને તો આ કામ પૂરું થઈ શકે. ગુજરાતી પ્રકાશન સાથે એક શબ્દ બહુ જોડાયેલો છે, જોડાતો આવ્યો છે વર્ષોથી, કે એક પુસ્તક પ્રકાશિત થાય તો એની કેટલી કોપી? તો 1150, 1200, હવે તો એ પ્રમાણ નીચે આવતા પ્રિન્ટ ઓફ ડિમાન્ડ સુધી વાત પહોંચી છે કે અમદાવાદમાં તમે જાણો છો. આ વાતને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે આ બહુ મહત્વનો મુદ્દો એટલે છે, પ્રકાશક માટે પણ છે અને લેખક માટે પણ છે. કરેક્ટ. એટલે આ મુદ્દાને આર.આર. શેઠ અમે લોકો કેવી રીતે જોઈએ છે ને એ હું કૌશિકભાઈ આપને કહું. પ્રિન્ટ ઓન ડિમાન્ડની જે નવી ટેકનોલોજી આવી છે ને એને અમે લોકો બહુ પોઝિટિવ રીતે જોઈએ છે. હું તમને એનો સંદર્ભ સમજાવું. આર.આર. શેઠની ઓળખ છે ને એક સુસંસ્કૃત અને સારા પુસ્તકોના પ્રકાશક તરીકે છે. ઘણીવાર એવું થાય છે કે કવિતા કે વિવેચન જેવા પુસ્તકો સારા હોવા છતાં અમારી પાસે ઓપ્શન નથી રહેતો, કારણ કે એ વેચાવાના નથી, એટલે અમે લોકો એને નથી છાપી શકતા. પ્રિન્ટ ઓન ડિમાન્ડની સુવિધાથી અમે હવે પુસ્તકો છાપી રહ્યા છીએ. સારું વિવેચન હોય, સારું નાટક હોય કે સારી કવિતા કે ગઝલ હોય તો એ અમે વાચકો સુધી લઈ જઈ રહ્યા છે, એનો અમને બહુ સંતોષ છે. પણ એની સામે આજે એવું પણ છે કે 100-200 નકલોના પ્રિન્ટ રનથી માંડીને આજે પણ અમે લોકો વર્ષે અનેક પુસ્તકો એવા કરીએ છીએ કે જેની 5 કે 10,000 નકલો છાપીએ છીએ. એટલે રેન્જ બહુ મોટા લેવલે હવે વધી ગઈ છે. બહુ સાચી વાત. ના, બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે જ્યારે પુસ્તકો ઓછા વંચાય અને વધુ વંચાય, આ બે વચ્ચેનું અંતર જો બહુ જાજુ થઈ જાય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે. એમાંથી જ આ પ્રિન્ટ ઓન ડિમાન્ડનો કોઈ વિચાર કર્યો હશે ને આજે એના ખાસ મશીનો ને એની બધી ટેકનોલોજી આવી ગઈ છે. હા, ઘણું બધું દુનિયા બહુ આગળ વધી ગઈ છે. તમે ઓછા ઇન્વેસ્ટમેન્ટ કરી અને વાચકો જેટલા એના વાચકો છે ત્યાં સુધી પહોંચી શકે. હા. બીજો એક સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પ્રકાશક વાચક સુધી કઈ રીતે પહોંચે. એટલે એના જે કઈ રસ્તાઓ છે, ઓનલાઈન વેચાણના છે કે પુસ્તક મેળવવાના છે કે પછી આઉટલેટના છે, તમે
આ આખી ગતિ છે એને એટલે પુસ્તકને વાચક સુધી પહોંચાડવા કઈ રીતે એ કયો સુલભ રસ્તો છે, તમે શું માનો છો? એટલે આ છે ને કૌશિકભાઈ, આ એક મોટો પડકાર પણ છે, એક મોટો પ્રશ્ન પણ છે. પણ એ પ્રશ્નનો અમે અમારી રીતે જે સૂઝથી ઉકેલ કાઢ્યો છે ને એના વિશે હું તમારી જોડે વાત કરું. ગુજરાતીમાં રીડરશિપના પ્રશ્નો છે એ આપણે સૌ જાણીએ છીએ. હવે અમે એના ઉકેલ તરીકે અમે 2-3 વસ્તુઓ વિચારી છે. એક તો આરઆર તરીકે હવે અમે લોકો એવું માનતા થઈ ગયા છીએ, આ બહુ પાયાનો વિચાર છે, કે અમારો પ્રતિસ્પર્ધક છે ને એ કોઈ પ્રકાશક નથી. ઓકે અમારો પ્રતિસ્પર્ધક હવે છે નેટફ્લિક્સ અને એમેઝોન. ઓકે હા બરાબર છે. અમારે વાચકોને એ માધ્યમથી અમારામાં લાવવાના છે. જી જી આ એક અમારી સૌથી મોટી ચેલેન્જ છે, જેની માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ. એટલે આ વાત કહેવાનો મારો હેતુ એ છે કે અમારે એવું કન્ટેન્ટ ક્રિએટ કરવું પડશે જેનાથી વાચક ત્યાંથી અહીંયા આવીને પોતાનો સમય પુસ્તક પાછળ આપે. બરાબર છે. એ સભાનતા, એ જાગૃતતા અને એ નિસ્બત કેળવીને અમારે અમારા પ્રકાશનોની શ્રેણીને ડેવલપ કરવાની છે. આ એક મેં તમને ઉકેલ કહ્યો. બીજો ઉકેલ, એઝ અ પબ્લિશર મોટાભાગના લોકોના મનમાં એવું છે કે પ્રકાશક એટલે માત્ર પુસ્તક છાપે. તો હવે એ વ્યાખ્યામાંથી પણ અમે અમારી જાતને બહાર કાઢી છે. લોકો પુસ્તકના જ્ઞાનને કન્ઝ્યુમ કરે ને એના 3 પોઈન્ટ છે. પહેલો છે પ્રિન્ટ બુક, છાપેલું પુસ્તક. બીજો છે ઇલેક્ટ્રોનિક બુક, ઈ બુક. અને ત્રીજું છે ઓડિયો બુક. આજે કૌશિકભાઈ નામના લેખકે કંઈ પણ લખ્યું છે, એમના મનમાં એક જ છે કે મારા પુસ્તકનું જ્ઞાન વાચકો સુધી અથવા એના લોકો સુધી પહોંચે. તો આજે આ 3 માધ્યમથી જ્યારે પુસ્તકો પ્રકાશન અમે લોકો કરી રહ્યા છીએ, ત્યારે વાચકોને કોઈ પણ માધ્યમને પસંદગી કરવાની તક છે. બરાબર છે. આ એક ઉકેલ છે. ત્રીજો ઉકેલ એવો છે કે તમે પુસ્તક મેળાઓના આયોજન દ્વારા લોકો સુધી પહોંચો. તો આજે મને એ કહેતા બહુ આનંદ થાય છે કે દર વર્ષે 20 થી 25 અમે ગુજરાતના શહેરોમાં જઈને પુસ્તક મેળાઓ કરીએ છીએ. અને એનો અમને અનુભવ એટલો બધો સારો છે કૌશિકભાઈ, કે આ પ્રવૃત્તિ સતત 4 વર્ષથી અમે કરી રહ્યા છીએ. નહીતર એવું થાય કે પ્રકાશક તરત પાછો હટી જાય. જો એને એમ લાગે કે આ મને નથી પોસાતું તો પ્રકાશક તરત પાછો હટી જાય. એટલે 4 વર્ષનું જે સાતત્ય છે ને, એને કારણે મારો અનુભવ તમે સમજી શકશો કે વાચકોને પુસ્તકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય. એ સિવાય ઓનલાઈન છે, સોશિયલ મીડિયા છે, એવા ઘણા બધા માધ્યમો છે કે જેનાથી આપણે વાચકો સાથે કનેક્ટ થઈ અને વાચકોની અંદર એ જાગૃતિ લાવીએ કે ભાઈ તમે જેટલા પુસ્તકો વાંચશો એનો તમને ફાયદો વધારે છે. તો એનો ઉકેલ છે. બહુ સરસ. ના, તમે બહુ મજાની વાત કરી. અને જેટલા જે વિકલ્પો છે એનાથી વાચક સુધી પહોંચાય તો એનાથી કઈ શ્રેષ્ઠ કોઈ બીજી વસ્તુ કઈ જ હોઈ શકે. બહુ સાચી વાત. પણ આજે ઓડિયો બુકની હમણાં એક શરૂઆત થઈ છે થોડા સમયથી. આ વિકલ્પ કેટલો અસરકારક છે અને એ કેટલો સ્વીકાર્ય બનતો હોય એવું લાગે છે તમને? ઓકે, ઓડિયો બુકનો જે વિકલ્પ છે ને કૌશિકભાઈ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક બુક, ઓડિયો બુક અને પ્રિન્ટ બુક, એ ત્રણેય વિકલ્પ છે ને આપણે વાચકની અનુકૂળતા પ્રમાણે જોઈએ ને તો કદાચ વધારે સમજાય. જેમ આપણે ત્યાં એવા ઘણા બધા લોકો છે, દાખલા તરીકે મારા તમારા જેવા લોકો, એ લોકોને પુસ્તક લેવું છે ને તો એ તરત માણસને મોકલી અને શહેરમાંથી પુસ્તક મંગાવી લે છે. પણ આજે ઈ બુક છે, આરઆર શીટના ઈ પુસ્તકો દુનિયાના 100 ઉપરાંત દેશોમાં ઉપલબ્ધ છે. એ લોકો માટે ઈ બુક છે ને એ એક જ માધ્યમ એવું છે કે જેનાથી એ લોકો ઈ બુક મંગાવી શકે. પ્રિન્ટ બુક માટે અમદાવાદ એ લોકો ફોન કરે કે મુંબઈ ફોન કરે કે વેબસાઇટ પર ઓર્ડર આપે તો આ લોકોને પહોંચવામાં જે સમય લાગે અને જે ખર્ચો લાગે ને એ યોગ્ય નથી. ઈ બુક એ લોકો ડાઉનલોડ કરી શકે. એવી જ રીતે ઓડિયો બુકનો તમે જે મુદ્દો કહો ને, એવા કેટલા બધા વાચકો છે કૌશિકભાઈ કે જે લોકોને ટ્રાવેલિંગમાં જે સમય જાય છે ને એમાં એ લોકો આ માધ્યમને બહુ પસંદ કરે છે. એટલે અમને લોકો ઘણા બધા લોકો કહે છે કે ભાઈ તમે અમને ઓડિયો બુક આપો ને તો અમારે બહુ સરળ થાય. બીજો હું તમને એક વ્યક્તિ કહું કે કૌશિકભાઈ, એવી એક આખી જનરેશન અત્યારે ગુજરાત પાસે છે કે જે ભણી છે અંગ્રેજી માધ્યમમાં, પણ એને ગુજરાતી આવડે છે, વાંચી શકતા નથી. એટલે મને એમ કે મને એવા લોકો કહે છે કે ભાઈ તમે અમને ગુજરાતીમાં ઓડિયો બુક આપો ને તો અમને વાંચવામાં સરળ પડે. એટલે આ પ્રકારના લોકોનું જે ટાર્ગેટ ઓડિયન્સ છે ને એની માટે ઓડિયો બુક બહુ ઉપયોગી બનશે.
એમાં ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ મદદરૂપ થાય એવું છે, કારણ કે ચોક્કસ એમાં તો તમે જે કરવું હોય એ શક્ય છે. એમાં કરી શકે, સંવાદના સ્વરૂપે બે પાત્રો વચ્ચેની વાતચીત બધું ઘણું થઈ બધું. શકે. અને કૌશિકભાઈ, ઉંમરલાયક લોકો, જે ત્રીજો એક ટાર્ગેટ ઓડિયન્સ છે એ ઉંમરલાયક લોકો, એ લોકોને છે ને પુસ્તક વાંચવા કરતા સાંભળવા મળે ને તો આંખોને શરમ ઓછો પડે એ લોકોને. બહુ સાચી વાત, બહુ સાચી. બહુ 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 મજાની તમે વાતો કરી, પણ આખરમાં મારે પૂછવું છે કે 100 વર્ષ થઈ રહ્યા છે, બહુ ઐતિહાસિક ઘટના છે ગુજરાતી પ્રકાશન, ગુજરાતી સાહિત્ય માટે. તો આ 100 વર્ષની ઉજવણી કઈ રીતે કરવા માંગો છો, એના વિશે વાત. એટલે અમે લોકો કૌશિકભાઈ એની માટે ઘણા બધા વિચારો કર્યા છે. અમે લોકો દર મહિને એક એક કાર્યક્રમ કરવાનું વિચારી રહ્યા છીએ. એ સિવાય પણ અમે લોકો ઘણું બધું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જેનાથી લોકોને આપણે કહી શકીએ કે જો તમે કોઈ પ્રવૃત્તિ સાતત્યથી અને નિસ્બતથી કરો ને તો તમે સફળતા મેળવી શકાય છે. મારે આ તબક્કે કૌશિકભાઈ અમારે આ 3 લોકોને બહુ જ હૃદયપૂર્વક યાદ કરવા છે. કોઈ પણ પ્રકાશક આ જગ્યાએ પહોંચી શકે એનો સૌથી મોટો યશ છે ને અમે અમારા લેખકોને આપીએ છીએ. લેખકોના સાથ, સહકાર અને મદદ વગર આ યાત્રા શક્ય નથી. લેખકોનું આવું સરસ કામ અમને વાચકો સુધી લઈ જવાની તક મળી, એટલે અમારે બીજો આભાર અમારા વાચકોનો માનવો છે. કારણ કે અમને જે રીતે વાચકોનો ફીડબેક મળે છે ને એ રીતે અમને પોતાને સંતોષ થાય છે કે સારું કામ અમે લોકો લઈ જઈ શક્યા. લેખકોના કામને વાચકો સુધી લઈ જવામાં ત્રીજી એક કડી છે વિક્રેતાઓ. એટલે અમે લોકો અમારા વિક્રેતાઓને પણ બહુ હૃદયપૂર્વક યાદ કરીએ છીએ. એટલે અમારા મનમાં એવું છે કે લેખકો, વાચકો અને વિક્રેતાઓના સન્માનમાં અમે આખા વર્ષ દરમિયાન જે પણ કંઈ કરી શકીએ એ અમારે એ લોકોને અર્પણ કરવું છે. બહુ સરસ, બહુ સરસ. ના, બહુ સરસ આઈડિયા છે ને આ જ રીતે 100 વર્ષ જેમ ઉજવો છો એમ તમે ઉત્તરોત્તર આગળ વધતા રહો ને ખૂબ નવા આભાર નવા કૌશિકભાઈ. પુસ્તકો ગુજરાતના વાચકોને, ગુજરાતી વાચકોને આપતા રહો એવી આપણી શુભેચ્છાઓ હોય. બહુ ખૂબ આભાર સ્વાભાવિક છે. કૌશિકભાઈ. તમે બંને ભાઈઓ બહુ સરસ એમાં મહેનત કરી રહ્યા છો. સૌથી મહત્વનું કે સાતત્યપૂર્ણ મહેનત કરો છો, એટલે જી સૌથી મહત્વની વાત છે. તમે અમારી સાથે ચિંતનભાઈ જોડાયા અને આના શેઠની 100 વર્ષની મજલની બહુ મજાની વાતો કરી. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ખૂબ આભાર ચિંતન. કૌશિકભાઈ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. હાજી.